આણંદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર અને આંકલાવમાં હર્ષ સંઘવીના આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહાર. આમ આદમી પાર્ટીનું સૌથી મોટું હવાલા કૌભાંડ સુરતથી ઝડપાયું છે. સાથે પણ કહ્યું આ હવાલાકાંડ તેમના શાસન અને નીતિ પર સવાલ ઉભા કરે છે. બોરસદ પાલિકામાં કોંગ્રેસ એક પણ મેન્ડેટ સાથે ઉમેદવાર ઉભો રાખવામાં નિષ્ફળ રહી. ગુજરાતમાં ગરબા મોડા સુધી રમાડવામાં આવ્યા ત્યારે કોંગ્રેસે તેનો પણ વિરોધ કર્યો. ભાજપના શાસનમાં રસ્તા, પાણી, વીજળી જેવી મૂળભૂત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે. ભાજપમાં વ્યક્તિ નહીં પરંતુ પક્ષ મહત્વનો છે. કાર્યકરોને આવનાર ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત મેળવવા માટે હર્ષ સંઘવીએ સંકલ્પ લેવડાવ્યો. આંકલાવ સહિત સમગ્ર આણંદમાં ભાજપનો ભગવો લહેરાશે તેવો હર્ષ સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે કરોડો રૂપિયા હવાલાના માધ્યમથી મોકલીને અલગ અલગ નામે યુટ્યુબની ચેનલો બનાવીને એક ધર્મને બીજા ધર્મ જોડે લડાવવા, એક સમાજને બીજા સમાજ જોડે લડાવવા અને આ પ્રકારની વ્યવસ્થાઓને અવ્યવસ્થાઓમાં કરીને રાજ્યની અંદર અશાંતિ લાવવાનું એક ખૂબ મોટું ષડયંત્ર કાલે પકડવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં આ જ તપાસની અંદર અનેક એવા ખોટા નામની ચેનલો ચાલુ કરનાર લોકો જેને રોકડા રૂપિયા આ આપ્યા પાપ્યા તાપ્યા પાસેથી લીધેલા છે એ બધા જ લોકો પર મજબૂતાઈથી એક પછી એક એક્શન લઈને રાજ્યના નાગરિક